અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું અને હું છું આપની સાથે પૂજા. તો સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. કાતિલ ઠારને લઈને કોલ્ડ વેવ. જુનાગઢની ખાનગી શાળાએ 88 છાત્રોને આપ્યો ફ્રી પ્રવેશ. જુનાગઢમાં સ્ટ્રીટ લાઇટના ફાઉન્ડેશન ખતરાયું. અને કારમાં હથિયાર સાથે નીકળેલા શખ્સની ધરપકડ. તો આ સાથે જ છે સમાચારો વિસ્તારથી. કાતિલ ઠારને લઈને કોલ્ડ વેવ છવાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. છેલ્લા 2 દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં દિવસી હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. નવા વર્ષની શરૂઆતમાં જ રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળ્યો છે. વારંવાર વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક ભાગોમાં વહેલી સવારે ધુમ્મસ છવાઈ જતા લોકો 5 થી 7 ફૂટ દૂરનું પણ જોઈ શકતા ન હતા. ધુમ્મસના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. મંગળવારે જુનાગઢનું લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રી રહ્યું હતું, પરંતુ બુધવારની સવારે તાપમાનનો પારો 5.3 ડિગ્રી ઉપર ચડીને 14.9 ડિગ્રીએ સ્થિર થયો હતો. તાપમાન વધવા છતાં પણ બર્ફીલું વાતાવરણ રહ્યું હતું
ભેજનું પ્રમાણ 60% રહ્યું હતું અને 7 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા કોલ્ડ વેવ છવાઈ ગયું હતું. ગુરુવારે પણ જૂનાગઢ જિલ્લામાં અને કચ્છમાં કોલ્ડ વેવની સ્થિતિ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 ની શાળાઓ ખુલશે. બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી, જેમાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 ની શાળાઓ ખોલવાનો નિર્ણય લેવાયો હતો. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સમક્ષ આ જાહેરાત કરતા જણાવેલ કે વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી તેમજ વાલીઓની સંમતિ લેવાની પણ જરૂરિયાત નથી. જેટલો અભ્યાસ થયો હશે તેની જ પરીક્ષા લેવાશે. પરીક્ષાનો કાર્યક્રમ હવે પછી જાહેર થશે. શાળાઓમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. માસ્ક અને થર્મલ ગનનો ઉપયોગ કરાશે. શિક્ષણ મંત્રીએ જણાવેલ કે હાલ ધોરણ 1 થી 8 માં માસ પ્રમોશન આપવાનો કોઈ વિચાર નથી. બાટવા ખારા ડેમ વિસ્તારમાં વધુ 2 પક્ષીના મોત નીપજ્યા છે. તાજેતરમાં ખારા ડેમ પાસે 53 પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આસપાસના વિસ્તારમાં તપાસ કરતા મંગળવારે વધુ 2 પક્ષી મોતને ભેટ્યા હોવાનું જણાયું હતું. ઇન્ચાર્જ પશુપાલન અધિકારી ડીડી પનારાએ જણાવ્યું હતું કે 53 પક્ષીઓના મોતના પગલે મરઘા ઉછેર કેન્દ્રના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પક્ષીઓના મૃતદેહને પૃથ્થકરણ માટે ભોપાલની લેબોરેટરીમાં મોકલાયા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ પક્ષીના મોત પાછળનું કારણ જાણી શકાય. દરમિયાન ગુજરાત ઉપરાંત દેશના અન્ય ભાગોમાં પક્ષીઓના મોતને લઈને બર્ડ ફ્લૂની આશંકા સેવાઈ રહી છે. અમે એ વિસ્તારની દિવસમાં 2 વખત મુલાકાત લઈએ છીએ અને 3 તારીખે સાંજે 4 પક્ષીઓ બીમાર માલુમ પડ્યા હતા. એમાંથી 2 પક્ષીઓ આજે સવારે મૃત પામેલા હોય એમને આઈસ પેકમાં પ્રોપર પેકિંગ કરી મુદામાં અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યા છે અને ત્યાંથી એ પક્ષીઓને ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે ભોપાલ ખાતે મોકલી આપવામાં આવશે. જે પક્ષીઓ મર્યા છે એનું સાચું કારણ તો ભોપાલનો જે રિપોર્ટ આવે ત્યાર પછી આપણે એને કહી શકીએ. આમ છતાં આ વિસ્તારને જે બનાવેલ ઘટના છે એને આજુબાજુના 10 કિલોમીટરની ત્રિજ્યામાં જે પોલ્ટ્રી ફાર્મ છે, 3 પોલ્ટ્રી ફાર્મ આવેલા છે, એમાં લગભગ 3500 જેટલા પક્ષીઓ છે. એનું સર્વેક્ષણ ચાલુ કરી દીધું છે. ત્યાં લોકલ વેટરનરી ડૉક્ટર અને જે અમારી ટીમ છે એ એલર્ટ થઈ ગઈ છે અને આખા જિલ્લામાં આ બાબતે સર્વેની કામગીરી કરવા માટે બધાને સૂચના અપાઈ ગઈ છે અને કોઈ પણ જગ્યાએ 1 થી વધુ પક્ષીઓના મૃત માલુમ પડે તો એમનું તરત જ અમદાવાદ ખાતે FMD ટાઈપની સ્કીમમાં મોકલવા માટે બધાને સૂચના અપાઈ દીધી છે. જૂનાગઢની ખાનગી શાળાએ 88 છાત્રોને ફ્રી પ્રવેશ આપ્યો છે, જેમાંથી અન્ય ખાનગી શાળાઓએ ઘડો લેવાની આવશ્યકતા છે. સરકારે ભાર વગરનું ભણતર કર્યું છે, પરંતુ કેટલીક ખાનગી સ્કૂલો ફી ભરવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને દબાણ કરી રહેલ છે, જ્યારે બીજી તરફ જૂનાગઢની મુરલીધર માધ્યમિક શાળાએ એક જુદો જ પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે. શહેરમાં દાતાર રોડ સ્થિત સોરઠિયા આહિર વિદ્યાર્થી ભવન ટ્રસ્ટ સંચાલિત મુરલીધર માધ્યમિક શાળા કોરોનાને કારણે આર્થિક રીતે ભાંગી પડેલા વાલીઓને વહારે આવે છે. નાણાંના અભાવે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે આ શાળાએ ધોરણ 9 ના 48 અને ધોરણ 11 સાયન્સના 40 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ આપ્યો છે. આવા છાત્રોની શૈક્ષણિક ફી શાળા પરિવારે ભરી આપી છે. એટલું જ નહીં, શાળાના આચાર્ય RC ચાવડાએ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ ગણિત વિશે જાતે શીખી શકે તે માટે સેલ્ફ લર્નિંગ મટીરીયલ્સ PDF સ્વરૂપમાં બનાવી છે, જેનો અનેક શિક્ષકો અને વિદ્યાર્થીઓ વિનામૂલ્યે લાભ લઈ રહ્યા છે. આ PDF 94274 12231 નંબર પર WhatsApp-થી પણ મેળવી શકાય છે. વધુ 2 વિદ્યાર્થીઓને દત્તક લઈ તેમના અભ્યાસનો તમામ ખર્ચ મુરલીધર શાળા પરિવાર ઉઠાવી રહેલ છે. મુરલીધર માધ્યમિક શાળાના આચાર્ય RC ચાવડા તરીકે હું આપનો ખાસ આભાર એટલા માટે માનીશ કે અગાઉના અમારા આપની ચેનલ મારફત રજૂ થયેલા સમાચાર મુજબ ધોરણ 9 અને ધોરણ 11ના
કુલ 88 વિદ્યાર્થીઓએ કોરોનાની કપરી પરિસ્થિતિમાં જે વાલીઓ આર્થિક સંકળામણમાં હતા અને ફી નહોતા ભરી શકે એવા તમામ વિદ્યાર્થીઓને આ શાળા પરિવારે નિઃશુલ્ક પ્રવેશ આપી અને એમની ફી એ શાળા પરિવારે ભોગવી છે. આ ઉપરાંત ધોરણ 11 અને 12 સાયન્સના કુલ 3 વિદ્યાર્થીઓનો 2 વર્ષનો રહેવા, જમવા અને અભ્યાસ અંગેનો ટોટલ ખર્ચ એ અમે આ 3 વિદ્યાર્થીઓને દત્તક લઈને શાળા પરિવારે એમનું શિક્ષણનું ભાવિ ઉજળું બને એ માટેના પ્રયત્નો કર્યા છે અને અમારો શાળા પરિવારના તમામ શિક્ષક મિત્રોએ આ માટે આર્થિક સહયોગ આપ્યો છે. આ માટે ખાસ તો અમને પ્રેરિત કરવા બદલ અમારા શાળા મંડળના પ્રમુખ શ્રી વાઢેર સાહેબનો હું એટલો જ આભારી છું, કેમ કે એમણે અમને આ માટે ખાસ પ્રેરણા આપી છે અને આ કોરોનાની કપરી પરિસ્થિતિમાં વાલી અને વિદ્યાર્થીઓની જે આર્થિક સંકળામણ હતી, એમની જે સ્કૂલમાં પ્રવેશ માટેની ચિંતા હતી અને એને કારણે તેઓ શિક્ષણથી વંચિત ન રહી જાય એ માટે અમારા શાળા પરિવારે આ નિર્ણય લઈ અને આ વિદ્યાર્થીઓને તદ્દન નિઃશુલ્ક પ્રવેશ આપ્યો છે. ધોરણ 9 અને 11 સાયન્સના કુલ મળીને 88 વિદ્યાર્થીઓને આ રીતે નિઃશુલ્ક પ્રવેશ આપીને એને શિક્ષણ કાર્યમાં ઓતપ્રોત કર્યા છે, એમની ચિંતાઓ ટાળી છે અને વાલીઓનો જે આર્થિક બોજ છે એ હળવો કરવાનો અમારાથી બને એટલો શક્ય પ્રયત્ન કર્યો છે. જૂનાગઢના એક શખ્સે ટ્રાફિક પીએસઆઈને કોર્ટમાં ઢસડી જવાની ધમકી આપતા સનસનાટી ફેલાઈ ગઈ છે. શહેર ટ્રાફિક શાખાના પીએસઆઈ એબી દેસાઈ સ્ટાફ સાથે મંગળવારની સાંજે ઝાંસીની રાણીની પ્રતિમા પાસે પેટ્રોલિંગમાં હતા ત્યારે મૂળ અમદાવાદનો અને હાલ જૂનાગઢમાં આરએસએસના કાર્યાલય પાસે રહેતો આનંદ પદ્મનાભ પારેખ નામનો 21 વર્ષીય યુવક કોરોના સંકટમાં પણ માસ્ક પહેર્યા વગર નીકળ્યો હતો. આથી પીએસઆઈ દેસાઈએ આ ઈસમને અટકાવી અને તેને દંડ ભરવાનું કહ્યું હતું, જેનાથી આનંદ પારેખે ઉશ્કેરાઈ જઈને દંડ ભરવાનો ઇનકાર કરી દીધો હતો અને પીએસઆઈને હું તને જોઈ લઈશ, તું કોણ છે તેમ કહી તને કોર્ટમાં ઢસડી જઈશ તેવી ધમકી આપી હતી. આ શખ્સ સામે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મકર સંક્રાંતિના પર્વ આડે ગણતરીના જ દિવસો બાકી છે, પરંતુ હજુ પતંગ, દોરી વગેરે વસ્તુઓના વેચાણમાં તેજી આવી નથી. સમગ્ર દેશ અને વિશ્વને કોરોનાએ ભરડામાં લીધું છે ત્યારે વિવિધ તહેવારો પર માઠી અસર થઈ છે. જો કે તહેવારોની ઉજવણી લગભગ બંધ જ થઈ ગઈ છે. ધોરાજી શહેરમાં પતંગના વેપારીઓને હજુ સુધી તેજી આવી નથી. બીજી તરફ પતંગના ભાવમાં 20% વધારો થયો છે અને કોરોના મહામારીના લીધે મંદીનો માહોલ હોય ઉત્તરાયણની ઉજવણી કેવી રીતે થશે તેવો પ્રશ્ન સૌને મૂંઝવી રહ્યો છે. અમે 5 વર્ષથી હાલમાં પતંગનો સ્ટોલ કરીએ છીએ અહીંયા ધોરાજી અને આ જ વખતે 50,000 થી 60,000નો પતંગનો માલ લીધો છે. જાત જાતની પતંગો, વેરાયટીમાં નાની પતંગો, ફિરકા આવી રીતના લીધેલું છે. આ જ વખતે કોરોના મહામારીની હિસાબે 20% પતંગોનો ભાવ વધારવામાં આવ્યો છે અને લોકો કોઈ અઠવાડિયાની વાર છે, હજી કોઈ ઘરાકી દેખાતી નથી. આ જ વખતે એવું લાગે છે કે પતંગમાં નુકસાની જાય એવું છે અને ખોટમાં છે. તો આ સાથે જ રોકાઈશું બ્રેક માટે. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ
મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીતી હાર. डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતો શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. વેલકમ બેક. બ્રેક બાદના સમાચારો તરફ નજર કરીએ તો જૂનાગઢમાં સ્ટ્રીટ લાઇટના ફાઉન્ડેશન ખતરારૂપ થવા લાગ્યા છે. અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના કામને કારણે શહેરના મુખ્ય માર્ગો ખેદાન મેદાન થઈ ગયા છે. ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થયા બાદ ચિતાખાના ચોક, આઝાદ ચોક થઈને કાળવા ચોક સુધીના રસ્તાનું હજુ નવીનીકરણ થયું નથી. જો કે તળાવ દરવાજાથી કાળવા ચોક સુધીનો રોડ નવો બનાવી દેવાયો છે, પરંતુ તાજેતરમાં અહીં પોલીસ હેડક્વાર્ટર પાસે રોડ પર ખોદકામ કરવામાં આવ્યું હતું, જેના કારણે આ રસ્તાનો કેટલોક ભાગ બિસ્માર થઈ ગયો છે. આ સિવાય રોડ પર હજુ ડિવાઈડર બનાવવામાં આવેલ નથી, પરંતુ તે માટેના ખોદકામ કરી સ્ટ્રીટ લાઇટના પોલ માટે ફાઉન્ડેશન બનાવી દેવામાં આવ્યા છે. આ કામગીરી કોઈ કારણસર હાલ સ્થગિત છે, પણ સ્ટ્રીટ લાઇટના પોલ માટેના ફાઉન્ડેશન હવે જોખમી થવા લાગ્યા છે. મંગળવારની રાત્રે તળાવ દરવાજા પાસે આ ફાઉન્ડેશનના કારણે અકસ્માત સર્જાયો હતો. એક કાર સ્ટ્રીટ લાઇટના ફાઉન્ડેશન સાથે અથડાઈ પડી હતી, જેના કારણે કારને નુકસાન થયું હતું. આ પ્રમાણે ફાઉન્ડેશનને લઈ જાનહાનિ સર્જાય તે પહેલા કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વેક્સિનની ટ્રાયલ કરવામાં આવી હતી. કોરોના મહામારીમાંથી છુટકારો મેળવવા સમગ્ર દેશ ઝઝૂમી રહ્યો છે, ત્યારે મંગળવારે કોરોના વેક્સિન ટ્રાયલનો પ્રારંભ કરાયો હતો. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં આવેલ સિવિલ હોસ્પિટલ તેમજ તાલાલા તાલુકાના આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલ ઉપરાંત
સરકારી શાળામાં કોરોના વેક્સિનની ટ્રાયલ શરૂ કરવામાં આવે. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર નિમાવતે જણાવ્યું હતું કે સર્વે થયા મુજબના મોબાઈલ નંબર પર લાભાર્થીના મેસેજ આવ્યા બાદ તેમણે બતાવેલ મુજબ સ્થળ પર આવવાનું હોય છે. પ્રથમ દિવસે 30 જેટલા લાભાર્થીઓને કોરોના વેક્સિન ટ્રાયલનો લાભ મળ્યો હતો. બીજા તબક્કામાં 2,53,155 અને ત્રીજા તબક્કામાં જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે એવા 5,155 લાભાર્થીઓને કોરોના વેક્સિનનો લાભ મળશે. આજે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ દરેક જિલ્લામાં જ્યાં અગાઉ થઈ ગઈ છે એ જિલ્લાને બાદ કરતા દરેક જિલ્લામાં કોવિડ વેક્સિનેશન માટે આજે ડ્રાય રનનું આયોજન કરેલ છે. ગીર સોમનાથ જિલ્લામાં 2 જગ્યાએ આજે ડ્રાય રનનું આયોજન છે. એની અંદર વેરાવળ તાલુકો અને તાલાળા તાલુકા. વેરાવળની અંદર સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે તેમજ તાલાળામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધાવા, 2 સરકારી સ્કૂલ જેની અંદર એક છે નગરપાલિકાની સ્કૂલ અને બીજી આલ્ફા સ્કૂલ, તેમજ એક પ્રાઇવેટ હોસ્પિટલ કૃષ્ણા હોસ્પિટલ, ત્યાં ડ્રાય રનનું આયોજન કરેલ છે. આ ડ્રાય રનનો ઉદ્દેશ કે આવનારા વેક્સિનેશનની અંદર પડતી મુશ્કેલીઓને કઈ રીતે નિવારી શકાય તેમજ કેટલા લોકોનું વેક્સિનેશન આયોજન રીતે કરી શકીએ એના માટે રાખવામાં આવેલ છે. આ ડ્રાય રનની અંદર આવતા લાભાર્થીઓ માટે 3 રૂમ નક્કી કરેલા હોય છે, જેની અંદર પહેલો રૂમ હોય છે વેઇટિંગ રૂમ, બીજો છે વેક્સિનેશન રૂમ અને ત્રીજો છે ઓબ્ઝર્વેશન રૂમ. જ્યારે પણ લાભાર્થી આવશે એની અંદર એ જ લાભાર્થી છે કે નહીં એને તપાસવા માટે વેક્સિનેશન ઓફિસર જે ફર્સ્ટ એની ચકાસણી કરશે કે આ એ જ વ્યક્તિ છે. એની ચકાસણી કર્યા બાદ તેમને સેનિટાઇઝર કર્યા બાદ એને ઓબ્ઝર્વેશન રૂમમાં વેઇટિંગ રૂમમાં લઈ જવામાં આવશે. ત્યાં એને સાબુથી પાણીથી હાથ ધોવામાં આવશે. પછી જ્યારે એનો ટર્ન આવશે ત્યારે એને વેક્સિનેશન રૂમમાં લઈ જવામાં આવશે. ત્યાં એનું વેક્સિનેશન થશે તેમજ ઓનલાઈન કોવિડ પોર્ટલની અંદર એની એન્ટ્રી કરવામાં આવશે. ત્યારબાદ વેક્સિનેશન પત્યા પછી 30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશનના રાખવા માટે ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવશે. ત્યાં પણ એક ઓફિસર હશે જે એને આગળના સંદેશો આપવામાં આવશે કે આ વેક્સિનનો બીજો ડોઝ ક્યારે આપવાનો હશે, આ વેક્સિનની શું થઈ શકે, તમારે વેક્સિન આપ્યા પછી પણ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ પહેલા તબક્કામાં મેડિકલ સ્ટાફ એની અંદર પ્રાઇવેટ હોસ્પિટલના ડૉક્ટરો તેમજ સરકારી કર્મચારીઓ બધા જે હેલ્થ સાથે સંકળાયેલા છે તેમાં મેડિકલ ઓફિસરથી લઈ આશા બહેનો સુધીના બધાને આવરી લેવામાં આવશે, જેની અંદાજિત સંખ્યા 6,171 જેવી છે. ત્યાર પછી 50 વર્ષથી ઉપરના વ્યક્તિઓ કે જે હાઈ રિસ્કની અંદર આવે છે, જેને કોરોના થવાની સંભાવના વધારે રહેલ છે, એ લોકોને વેક્સિનેશન કરવામાં આવશે. એની અંદાજિત સંખ્યા 2,53,155 જેવી છે આપણા જિલ્લાની અંદર. એ પછી 50 વર્ષથી નાના પણ જેને ગંભીર બીમારીઓ હોય, કેન્સર, એવા લોકોને જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એમને વેક્સિનેશન આપવામાં આવશે. એની અંદાજિત સંખ્યા 5,043 છે. ધોરાજીનો જેનિલ રાજપરા અન્ય બાળકો માટે પ્રેરણાદાયી બન્યો છે. આજની પેઢી મોબાઈલ અને બીજા અવળા રસ્તે ચડી જાય છે, ત્યારે ધોરાજી ખાતે રહેતો જેનિલ હિતેશભાઈ રાજપરા ધોરણ 8માં અભ્યાસ કરે છે. માત્ર 13 વર્ષની ઉંમરે કોરોનાના કપરા કાળમાં પણ આ બાળક જરા પણ વિચલિત થયો નથી અને પોતાની હસ્તકલાને દિવસે ને દિવસે ઉજાગર કરી રહ્યો છે. હાલ શાળાઓ બંધ છે, પરંતુ ઓનલાઈન શિક્ષણ ચાલુ હોવા છતાં જેનિલ રાજપરા ચિત્રો દોરીને સમયનો સદુપયોગ કરી રહ્યો છે. જેનિલ રાજપરાએ અત્યાર સુધીમાં 70 જેટલા ડ્રોઈંગ બનાવી નાખ્યા છે. સમય વેડફવાને બદલે આ વિદ્યાર્થીએ પોતાની આગવી કોઠા સૂઝથી ચિત્રોનું નિરૂપણ કર્યું છે. હું ધોરણ 8માં અભ્યાસ કરી રહ્યો છું. હું ધાણીકોટા રોડ જે છે ત્યાં રહું છું અને હું અત્યારે હાલ કોરોનાના હિસાબે અત્યારે શાળાઓ કોલેજો બધી બંધ છે, પણ ભલે ઓનલાઈન લેક્ચર ચાલુ છે એટલે હું ઓનલાઈન લેક્ચરના બધા જ જે
લેક્ચર્સ હોય તેને પૂર્ણ કરું છું અને જેનું જે વર્ક આપે તે દરરોજ પૂર્ણ કરું છું અને વર્ક જે આપે તે પૂર્ણ કરી હું મારું જે શોખ છે પહેલેથી જે ડ્રોઈંગનો એ હું સાકાર કરું છું અને મને સ્ટેન્સિલ આર્ટ પછી સ્કેચ આવડે છે, પછી ગ્લિટર આર્ટ કે પછી મંડાલા, રાજસ્થાની આર્ટ એવા, પછી ફિંગર પેઇન્ટિંગ આર્ટ એવા જાતના મને ડ્રોઈંગ આવડે છે કરતા. અને મેં અત્યાર સુધીમાં 60 થી 70 જેટલા ડ્રોઈંગ કર્યા છે. અને મારું ફક્ત એટલું જ કહેવું છે કે અત્યારે જે હાલમાં મારા જેવડા બધા વિદ્યાર્થીઓ હોય છે તે અત્યારે મોબાઈલમાં ગેમ્સ ને એવું રમે છે. તો મારું ફક્ત એટલું કહેવું છે કે ગેમ્સ ને એની જગ્યાએ રમવા કરતા અત્યારે જો શોખ પૂર્ણ કરવાનો સમય છે એટલે શોખ પૂર્ણ કરાય. મોબાઈલનો સદુપયોગ બધા અમુક વિદ્યાર્થીઓ જે મોબાઈલનો દુરુપયોગ કરે એનો સદુપયોગ કરાય. મારું ફક્ત એટલું જ કેવું છે. મારે 2 દીકરા છે. એમાં જે નાનો દીકરો છે 13 વર્ષનો જેની લીતેશભાઈ રાજબરા, હાલ કોરોનાની મહામારીની હિસાબે જે ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે તેમાં સંપૂર્ણ ધ્યાન દે છે અને શિક્ષણ પૂરું કરે છે. છતાં એ એક જે ડ્રોઈંગનો શોખ ધરાવે છે એમાં અમે વાલીઓ એને સપોર્ટ કરીએ છીએ. જરૂરી સામગ્રી એને જે જોઈએ તે અપાવીએ છીએ અને તેના ટાઈમનો જે સારો ઉપયોગ કરી રહ્યો છે. મારે આજકાલના છોકરાઓ જે મોબાઈલમાં ગેમ્સ રમીને ટાઈમ જે વેસ્ટ કરે છે એના કરતાં આવો કંઈક શોખ રાખી અને સમયનો સદુપયોગ કરતા શીખડાવો છોકરાઓને ને તમે પણ એને જરૂરિયાત પૂરી કરાવો એવું મારે વાલીઓને પણ મારી દરખાસ્ત છે. અને જે છોકરાઓ છે એ અત્યારે ખોટી લાઈન ઉપર નહીં ચડે અને આવી શકશે સમાજમાં, તો તમે એને સપોર્ટ કરો. કારમાં હથિયાર સાથે નીકળેલા શખ્સની જુનાગઢ પોલીસે ધરપકડ કરી હતી. બી ડિવિઝનના એએસઆઈ આરએન વાડા અને કોન્સ્ટેબલ રઘુવીરભાઈ સહિતનો સ્ટાફ ખલીલપુર રોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે સાંતેશ્વર રોડ વિસ્તારની ગોમતીનંદન સોસાયટીનો હસમુખ વલ્લભભાઈ સાકરિયા કારમાં શંકાસ્પદ હાલતમાં નીકળ્યો હતો. પોલીસે લાલ રંગની કાર રોકીને તલાશી લેતા હસમુખ સાકરિયા ધારદાર હથિયાર સાથે મળી આવ્યો હતો. આથી પોલીસે GJ13N3899 નંબરની કાર અને શસ્ત્ર કબજે કર્યું હતું. કલમ 135 હેઠળ હસમુખની ધરપકડ કરવામાં આવી હતી. કાગવડ સ્થિત ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પદયાત્રા કરે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નરેશભાઈએ મંગળવારે ખોડલધામથી સોમનાથ મંદિર સુધીની પદયાત્રા શરૂ કરી હતી. માં ખોડલની મંગળા આરતી કરીને નરેશભાઈ સહિતના ભાવિકોએ પદયાત્રા શરૂ કરી હતી. જેતપુર ખાતે આ પદયાત્રા આવી પહોંચતા પટેલ સમાજ દ્વારા પદયાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 9 જાન્યુઆરીના રોજ નરેશ પટેલ સહિતના શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવીને ધ્વજારોહણ અને આરતી કરશે. કોરોનાની મહામારીમાંથી સમગ્ર દેશ તાત્કાલિક બહાર આવે તે માટે દેવાધિદેવ ભોળાનાથને પણ પદયાત્રીઓ પ્રાર્થના કરશે. આમ તો શ્રદ્ધાનો વિષય છે એટલે એમાં ઝાઝી ચર્ચા ન હોય, પણ દર વર્ષે ખોડલધામથી સોમનાથ હાલવાનો મિત્રો સાથે એક મજા પણ આવે છે અને સાથે શ્રદ્ધાના વિષયથી પણ જોડાયેલ છે. એટલે ચાલતા ચાલતા એક ડિસ્ટ્રેસ થોડુંક મોડેલ પણ આવે છે અને મહાદેવના ચરણોમાં ચાલીને જે શીશ ઝુકાવવાનું પ્રાપ્તિ થાય છે એનું ખૂબ મહત્ત્વનું હું મારે મનમાં ગણું છું. આમ તો ભારત વર્ષમાં કોરોનામાં આપણે અત્યારે થોડા સેફ સાઈડ છે, પણ આ મહામારીથી વહેલા તકે આખા વિશ્વને દેવોનો દેવ મહાદેવ આમાંથી મુક્તિ અપાવે આવી પ્રાર્થના રહીને તરત હું કરીશ. વિસાવદરના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે એક બેઠક મળી હતી. અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણ માટે નિધિ સંગ્રહ અભિયાન શરૂ કરાયું છે, જેના સંદર્ભમાં વિસાવદર ખાતે આ મીટિંગ મળી હતી, જેમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિસાવદર તાલુકાના દરેક ગામ અને ઘરેથી નિધિ એકત્ર કરવાનું આયોજન કરાયું હતું. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યાના માધ્યમથી આખા ભારત વર્ષમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર રામ જન્મભૂમિ ઉપર ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરનું જે નિર્માણ થવા જઈ રહ્યું છે, હિન્દુ સમાજની 400 વર્ષની
સંઘર્ષ યાત્રા બાદ આ સુઅવસર હિન્દુ સમાજ માટે આવ્યો છે, ત્યારે આજે જૂનાગઢ સ્વામિનારાયણ ગુરુકુલ મુકામે જૂનાગઢ વિસાવદર તાલુકાની એક વ્યાપક બેઠક થઈ છે, જેમાં દરેક ક્ષેત્રના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ છે. વિસાવદર તાલુકાના દરેક 82 ગામ સુધી અને નેસડા સુધી આપણે આજે ભગવાન શ્રી રામનું જે ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેના માટે એક નિધિ સંગ્રહ અભિયાન છે. એમાં 10 રૂપિયા, 100 રૂપિયા અને 1000 રૂપિયાનું કૂપન આપવામાં આવશે અને એની ઉપર જેને નિધિ આપવી હશે એને એક ટ્રસ્ટના માધ્યમથી એક પાકી પહોંચ આપવામાં આવશે. આ ટ્રસ્ટ ATG ઇન્કમટેક્સમાં બાદ મળવાપાત્ર છે. આ પહોંચમાં જે રકમ આપવામાં આવશે એ આ હિન્દુ સમાજની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર અને એક રાષ્ટ્ર મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે વિસાવદર તાલુકામાં દરેક જનતા તન મન અને ધનપૂર્વક આ અભિયાનમાં પૂરતો સહયોગ આપે. આ અભિયાન 15મી જાન્યુઆરીથી મકર સંક્રાંતિથી માંડી અને 27મી ફેબ્રુઆરી મહાદ પૂર્ણિમા સુધી આ અભિયાન ચાલુ રહેશે. આ અભિયાન દરમિયાન જે ટ્રસ્ટ ક્ષેત્રના દરેક કાર્યકર્તાઓ આપણી પાસે આવે ત્યારે તન મન અને ધનપૂર્વક આમાં પૂરેપૂરો સહયોગ આપે એવી વિસાવદર તાલુકાની હિન્દુ ધર્મપ્રેમી જનતાને જાહેર અપીલ કરવામાં આવે છે. અંતે જોઈશું હેડલાઇન્સ. કાતિલ ઠારને લઈને કોલ્ડ વેવ. જૂનાગઢની ખાનગી શાળાએ 88 છાત્રોને આપ્યો ફ્રી પ્રવેશ. જૂનાગઢમાં સ્ટ્રીટ લાઇટના ફાઉન્ડેશન ખતરાયું. અને કારમાં હથિયાર સાથે નીકળેલા શખ્સની ધરપકડ. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. મને રજા આપશો. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.